નાઇટ થઈ, બરોબર ને? એવું તમારું કેવું છે. હવે એક વખત છે ને, એક મિત્ર હતા, એ બહુ જ ખુશ થઈ ગયા, બરોબર. અને આપણે પાંચે જણા એના એરિયામાં આપણે પાંચે જણા એના એરિયામાંથી આંટો મારવા નીકળતા હતા. અવાજ આવે છે ને મારો ક્લિયરલી? હા. હા. તો આપણે બધા ફરવા નીકળ્યા હતા ને, અને રસ્તામાં એવું બન્યું કે મિત્ર મળ્યા, અને મિત્રને એકદમ ખબર નહીં એવી ઈચ્છા થઈ ગઈ કે આ મિત્રને મારે એક ગિફ્ટ આપવી છે. એને ઓપ્શન આપ્યા કે એક ટુ વ્હીલર બાઇક છે, બરોબર, એક ફ્રન્ટી જે 108 ગાડી આવે છે એ 4 પૈડાવાળી એક ફ્રન્ટી છે, અને મર્સિડીઝ છે. આ ત્રણ કે હું ખુશ થઈ ગયો છું, તમને પાંચમાં પાંચે પાંચ જણાને આપવા માંગુ છું. અને વારા પરથી બધા વિચારવા મળ્યા, શું કરીએ શું કરીએ શું કરીએ, કે તમારે જે લેવી હોય લઈ લો. તો કઈ લેશો? ચલો હિનાબેન, તમારી પાસે બાઇક છે, બાઈક. એટલે એ ગિફ્ટ આપવા માંગે છે એ અંકલ, બરોબર. ખુશ થઈ ગયા છે તમારા બધા ઉપર કે આ તો બહુ સરસ કામ કરે છે. તો ટુ વ્હીલર બાઇક, મારુતિ 800 અને મર્સિડીઝ બેન્ઝ, આ ત્રણમાંથી એક વસ્તુ તમને ફ્રીમાં, ટુ પૈસા નહીં વ્હીલર લ્યો, બાઈક. બાઇક લેશો. વર્ષાબેન તમે ખુશ થઈ ગયા છે, અંકલ કહે છે મારે આપવું જ છે, શું લેશો? ગાડી. કઈ ગાડી? મારુતિ 800 કે મર્સિડીઝ? મારુતિ. મારુતિ. મારુતિ 800. હવે બીજું કોણ છે? સંગીતાબેન છે ને અહીંયા બીજા? સંગીતાબેન તમે શું લેશો? હું તો શું મર્સિડીઝ. મર્સિડીઝ લેશો. સોનલબેન તમે? હા, મર્સિડીઝ. મર્સિડીઝ લેશો. હવે મને કોઈ અહીંયા કહેશે કે જો ઓલા ભાઈ તો ફ્રીમાં જ આપવા બેઠા હતા ને, બરોબર. એમણે તો એવું નતું કીધું કે હું આજ આપીશ કે આજ આપીશ, બરોબર. આપણી પાસે ત્રણ ચોઈસ હતી, બાઇક, મારુતિ 800 અને મર્સિડીઝ. અને હું નથી માનતો કે આમાંથી કોઈ પણ એની ઇકોનોમિકલ વેલ્યુ નહીં જાણતું હોય. બાઇક કદાચ 25 થી 35 હજાર, 40 હજાર, 50 હજારનું હશે. મારુતિ 800 3 થી 4 લાખની હશે, બરોબર. અને મર્સિડીઝ કદાચ 20 લાખથી લઈને 50 લાખ કે 1 કરોડ સુધીની હશે, બરોબર. અહીંયા આગળ તમને ચોઈસ મળી હતી, એ અંકલ ખુશ થઈ ગયા હતા અને ફ્રીમાં તમને આપવા આવ્યા હતા. પણ તમે લોકોએ શું કર્યું? જે સસ્તામાં સસ્તું હતું ને લીધું. અંગ્રેજો જ્યારે સર ઇન્ડિયામાં મને આવ્યા ને, અંગ્રેજો જ્યારે ઇન્ડિયામાં આવ્યા ને, ત્યારે એ લોકોએ આપણને ગુડ, બેટર ને બેસ્ટ, બરોબર, એ લોકોને ખબર હતી બેસ્ટ સૌથી સારું કહેવાય. પછી આપણે શું શીખવાડ્યું? ગુડ મોર્નિંગ બોલો. કેમ? કારણ કે આપણી પાસે ચોઈસ 4 હતી, ગુડ, બેટર, બેસ્ટ અને ગ્રેટ. પણ તો શું? ગુડ મોર્નિંગ. હવે તમે બધા પર્સનલી વિચારો, અત્યારે હું તમને અહીંયા આગળ ગ્રીટ કરું, ગુડ મોર્નિંગ, તો તમારો સામે રિસ્પોન્સ કેવો આવશે? ગુડ મોર્નિંગ સર. અને ગ્રેટ મોર્નિંગ, તો તમારો સામે રિસ્પોન્સ કેવો આવશે? ગ્રેટ મોર્નિંગ સર. તમારી જે એનર્જી છે ને, એ તમારા શબ્દોની અંદર ઓળખાય છે, બરોબર. તમે ખાલી ગુડ મોર્નિંગ બોલીને જુઓ અને ગ્રેટ મોર્નિંગ બોલીને જુઓ, તો કયામાં વધારે ફિલિંગ થાય છે? તમે ચલો ગુડ મોર્નિંગ બોલો બધા, ગુડ મોર્નિંગ, ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગ્રેટ મોર્નિંગ. ગ્રેટ મોર્નિંગ. તો બંનેમાં તમારી અંદર તમને બોલતી વખતે શામાં વધારે એમ લાગ્યું કે આમ વધારે મજા આવી હોય, કે વધારે એનર્જી ફીલ થઈ હોય? ગ્રેટ. ઓબ્વિયસ છે ને. હવે તમને મર્સિડીઝ મળે છે ને તોય તમે જો હજુ બાઇક જ લેવા માંગો છો, તો એ વાંક કોનો? પણ સર મેન્ટેનન્સ મોંઘું પડે. ના માંગવું પડે ને, ફ્રીમાં આપે છે ને. એટલે મેન્ટેનન્સ તો કેવી વસ્તુ છે ખબર છે? જ્યારે તમે મર્સિડીઝ લાવો ને, બરોબર, તેનાથી તમારું જે સ્ટેટસ હાઈફાઈ થાય ને, એ સ્ટેટસની સાથે સાથે લોકોના રિલેશનશિપ પણ ઇમ્પ્રુવ થાય. લોકો શું કહે છે, ઓહ હિનાબેન મર્સિડીઝ લાયા, ઓકે આ તો બહુ જબરી વાત કહેવાય કે. એટલે શું થશે? લોકો તમારી સાથે વધારે જોડાશે. હિનાબેન કંઈક સારું કામ કરે. શું કરો છો હિનાબેન તમે? પછી કહે છે કે હા, તો મારા છોકરાને ટ્યુશન ભણાવજો ને, આમ કરજો ને. તમારા ઇન્કમના સોર્સ ઓટોમેટિક તમારા સ્ટેટસથી વધવા મળશે, બરોબર. તમારું સ્ટેટસ વધશે એટલે સોર્સ ઓફ ઇન્કમ વધશે. અને મનીની સાયકોલોજી એવું કહે છે કે જ્યારે તમે એવું સાયકોલોજીકલી ફીલ કરવાનું શરૂઆત કરી નાખો છો ને કે યુ આર અ બિલિયનર, બરોબર,
એટલે ઓટોમેટિકલી આ યુનિવર્સ તમને બિલિયનર બનાવીને જ રહેશે. બરોબર? એટલે ઓટોમેટિક એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવા મળશે ને ઓટોમેટિક એવા ઓપોર્ચ્યુનિટી પ્રમાણે તમારી પાસે એવા એક્ઝામ્પલ ને એવી બધી વસ્તુ આવવાની શરૂઆત થઈ જશે. તમે અલ્ટિમેટલી એક સમય એવો આવશે તમે ત્યાં જઈને ઉભા રહેશો કે જ્યાં આગળ તમે ઓલરેડી બિલિયનર્સ બની ચૂક્યા હશો. બરોબર? તો ઓલવેઝ ટ્રાય ટુ બી મોર્નિંગમાં જાઓ, કારણ કે સવાર, બપોર, સાંજ અને રાત આ ચારમાં સૌથી એનર્જેટિક આપણી મોર્નિંગ જ હોય છે. અને મોર્નિંગ એટલા માટે એનર્જેટિક હોય છે અને ઇમ્પોર્ટન્ટ હોય છે, જ્યારે તમે અર્લી મોર્નિંગમાં ઉઠો છો ત્યારે એ સવારના પહોરમાં એ એક શું છે, પર્વતની ટોચ જેવું છે. પર્વતની ટોચ ઉપર તમે ઉભા હોય ને તમને આખો એરિયા દેખાય કે કઈ જગ્યાએથી દુશ્મન આવશે, કઈ જગ્યાએથી રસ્તો આવશે, આ તે બધું દેખાય. પહેલાના જમાનામાં બધી આ જે રાજા મહારાજાઓની હવેલીઓ ઉપર કેમ રહેતી? કેમ કે ઉપરથી ટોચ ઉપરથી દેખાય એટલે ચારે બાજુથી દેખાતું કે બીજો કોઈ પણ બહારથી કોઈ આક્રમણ કરવા આવે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયાથી આક્રમણ કરવા આવે છે. સિમિલરલી મોર્નિંગની અંદર અર્લી મોર્નિંગમાં તમારો આખો દિવસ તમે જોઈ શકો ને એને ચરિત્રાર્થ કરી શકો કે ભાઈ આજે સવારે આજથી આટલા દિવસમાં આટલા કલાક છે, અર્લી મોર્નિંગમાં હું આજે આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ. તમારી ડેલી રૂટીનની જે ડાયરી છે ને તમે ડાયરી લખી શકો. એટલે મોર્નિંગ ઇઝ ઓલવેઝ બેસ્ટ. બરોબર ને? એમાં તમારી એનર્જી ઓલવેઝ હાઈ હોય. તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો તો એની એનર્જી આખી અલગ હોય. હવે તમે જ મને કહો, ગ્રેટ મોર્નિંગ સારું કે ગુડ નાઇટ? ઊંઘવું જરૂરી છે, મોર્નિંગ જ હોય ને. તમે અત્યારથી સાહેબ હવે તો નાઇટ થઈ તો પછી શું કરો? લેક્ચરમાં જોડાવા આવ્યા જઈને ઊંઘી જાઓ ને કે છે હા? તો પછી એટલે આપણા હાથમાં છે આપણે કઈ વસ્તુ પસંદ કરીએ છીએ અને કઈ વસ્તુનો ઉપયોગ કરી અને આપણી લાઈફની અંદર આગળ વધીએ છીએ. તો આમ આજે આપણો ડે 3 અથવા 4 હશે, પણ આપણી આ જે પીપીટી છે રૂટીનલી જે યુઝ કરીએ છીએ એમાં સેકન્ડ ડેની પીપીટી છે. અને આ જે ગર્ભ સંસ્કારના વર્કશોપની અંદર આજે આપણે થોડીક બીજી વાતો પણ કરીશું. સૌથી પહેલા તો આપણે આજે એક બહુ જ મસ્ત કન્સેપ્ટ શીખ્યા. આ કન્સેપ્ટ શું કહેવાય? ઓલવેઝ પ્રેઝન્ટમાં રહો અને ઓલવેઝ તમારી હાઈ એનર્જીમાં રહો. બરોબર? એટલે આજથી તમે ગમે ત્યારે તમારા વર્ક પ્લેસની અંદર પણ તમે જોજો, તમે શિક્ષક હશો, એન્જિનિયર હશો, ઘરમાં હશો, તમારા હસબન્ડ ક્યાંક બહાર જોબ કરતા હશે, એમને ખાલી એટલું કહેવાનું હવેથી કાલથી ગુડ મોર્નિંગ નહીં કહેવાનું. એની જગ્યાએ તમે જ્યારે પણ ગ્રીટ કરો કોઈને પણ તો ગ્રેટ મોર્નિંગ કહીને ગ્રીટ કરો. બરોબર? અને હવે તમને કન્સેપ્ટ તો ખબર પડી જ ગઈ છે. એટલે કોઈ સામેથી પૂછશે એટલે ગ્રેટ મોર્નિંગ કેમ? એટલે તમારે પછી સમજાવવાનું, એક્સપ્લેન કરવાનું. એટલે શું થશે? લોકોને એમ થશે કે હા આ તો જબરદસ્ત હોશિયાર છે, બીજા બધા કરતા કંઈક અલગ થિંકિંગ છે. ધીરે ધીરે તમારું રેકગ્નાઇઝેશન થશે અને લોકો જ્યારે બોલવાનું ચાલુ કરશે ને તેની તમને ઇફેક્ટ પણ દેખાશે. બરોબર? તો આગળની વાત કરીએ તો આપણા આજે આ ગર્ભ સંસ્કારના કન્સેપ્ટને સાયન્ટિફિક રીતના અને લોજિકલ રીતના શીખવાના છીએ. કેવી રીતે? તો આપણે પહેલા પણ વાત કરી કે સાયન્સ તો ઓલરેડી પ્રૂવ કરી ચૂક્યું છે કે બાળકના મગજનો 80% વિકાસ જ્યારે બાળક એની માતાના ગર્ભમાં હોય છે ને ત્યારે થાય છે. અને એ આપણા ઘણા બધા પુરાતન એક્ઝામ્પલમાં પણ છે અને અત્યારના ઘણા બધા એક્ઝામ્પલમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એક કહેવત છે, પૂત સપૂત તો ધન સંચય ક્યો, પૂત કપૂત તો ધન સંચય ક્યો. જો તમારો પુત્ર સપૂત પાકે છે, વીર પાકે છે, તો તમારે પૈસા ભેગા કરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે પથ્થરને પણ લાત મારીને પૈસા પેદા કરી શકશે. અને જો તમારો પુત્ર કપૂત પાકે છે, બરોબર, જે પાકવાનો જ નથી કારણ કે તમે ગર્ભ સંસ્કારના ક્લાસ લો છો, તો ગમે એટલા કરોડો રૂપિયા હશે ને તો રેમંડના માલિક સિંઘાનિયા છે, રાજપત સિંઘાનિયા, એમના છોકરાએ એને કાઢી મૂક્યા હતા ઘરની બહાર. તમે બધે સ્ટોરી કદાચ ગૂગલ પર સર્ચ કરશો તમને ખબર પડશે. એ રડતા રડતા કહેતો હતો કે ભાઈ ભગવાન કોઈને આવો પુત્ર ના આપે, કોઈને આવો છોકરો ના આપે. ને કે છે ખરા કે મારા ક્યાંક સંસ્કારોમાં ખામી હશે કે ક્યાંક મારી પરવરિશમાં ખામી હશે એટલે મારો આ પુત્ર આવો પાક્યો. બરોબર? તો જો પુત્ર તમારો એવો પાક્યો કે તમારી પાસે અબજો રૂપિયાની પણ મિલકત છે ને તો પણ એની કોઈ કિંમત નથી. એટલે જ મેં જે એક્ઝામ્પલ આપ્યું હતું અને ફરીથી કદાચ આપણે આગળ સમજાવશું પણ ફરીથી એક વખત તમને એ વાત અહીંયા આગળ કહી શકું કે એક સફરજનની અંદર કેટલા બીજ હોય? 4 કે 9, 4 થી વધારે. 4, 5, 6, બહુ તો 7, 5 8. થી 6. બરોબર? પણ એક બીજની અંદર તો કેટલા બધા સફરજનો છે?
કેટલા હશે એક બીજમાં? 15-20. અસંખ્ય. અસંખ્ય. ઇન્ફિનાઇટ, અસંખ્ય. આ અસંખ્ય શું છે ખબર છે? એક ઋષિ પીપલાદે એના એક શિષ્યને કીધું કે જા ઓલા ઝાડ ઉપર જે ફળ છે ને એ ફળને લઈને આય. એટલે એ ફળને લઈને આવે પછી કે ફળને હવે તું ખોલ. તો ખોલતા 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 અંદર એનું બીજ આવ્યું. હવે કે એના બીજને ખોલ. બીજને ખોલતા 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 એની અંદર એનું નાનું બીજ આવ્યું. કે બાજુ આને તો હજુ ડિવાઈડ કરતો કરતો અંદર જા. છેલ્લે અંદર ગયો એટલે એની અંદર એકદમ નાનો દાણા જેટલું બીજ હતું. કે હજુ અંદર એટલે કે હવે આની અંદર કશું ના હોય. પછી એ સમજાવે છે કે તારી આજુબાજુની જે આખી પૃથ્વી છે ને આ જે કશું નથી ને એમાંથી ઉત્પન્ન થઈ છે. બરોબર? એટલે જ્યાં કશું નથી ને ત્યાં બધું જ છે. અને જે બધું જ છે ને આ કશું નથી માંથી ઉદ્ભવ્યું છે. બરોબર? તો આ એક સફરજનનું જે બીજ છે એ બીજ જ્યારે તમે આ પૃથ્વી ઉપર રોપો છો ત્યારે એમાંથી એક વૃક્ષ બને છે ને એક વૃક્ષ ઉપર કદાચ એક 100 કિલો કે 50 કિલો કે 40 કિલો સફરજન બીજા આવશે. એ 40 કિલો સફરજનની અંદર બીજા એના બીજા એ બીજને તમે ફરીથી રોકશો. એમ કરતા 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 એક સર્વે એવું કહે છે કે 500 વર્ષ પછી એક મનુષ્ય એની 40 લાખ પ્રજાતિ પેદા કરે છે. એટલે જો તમારો પુત્ર સપૂત પાક્યો અથવા વીર પાક્યો અથવા યોગી પાક્યો અથવા તો એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ અને એની બધી જ કેપેસિટી સાથેનો તેજસ્વી ઓજસ્વી પુત્ર તમને થયો તો તમારી આવનારી પેઢી 500 વર્ષ સુધીની તમારે 40 લાખ પેઢી આ પૃથ્વી પર હશે જે એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ હશે. અને એ જ વસ્તુ નકારાત્મકતા તરીકે પણ થાય છે. આજે આપણા પૃથ્વી ઉપર અને આપણી આજુબાજુમાં આટલા બધા ખરાબ લોકોને નકારાત્મકતા વાળા લોકો ભરેલા જોઈએ છે. એનું કારણ અત્યાર નથી. એનું કારણ છેલ્લા કેટલાય વર્ષોથી જે એક પ્રકારની નેગેટિવ થિંકિંગ વાળી પ્રજા પેદા થવાની શરૂઆત થઈ ગઈ છે. એ શું કરે છે? એની જનરેશન એની અંદર એ નેગેટિવ થોટ્સ વાળા વિચારો વાળા માણસો પેદા થાય છે. તો આપણે હવે જાણી ગયા છીએ તો હવે આપણે અહીંથી અટકવાનું છે. હવે આપણી પ્રજાતિ એવી પેદા થવી જોઈએ કે આપણા પુત્રો એવા પેદા થવા જોઈએ કે આપણી સંતતિ એવી પેદા થવી જોઈએ કે આવનારા 500 વર્ષ પછી જે 40 લાખ બીજી આપણી સંતતિ પેદા થશે એ આ પૃથ્વી પર સતયુગની સ્થાપના કરે, ધર્મયુગની સ્થાપના કરે. બરોબર? અને એના માટે શરૂઆત માતાએ કરવી પડે. એટલે જ કહે છે ને પરિવર્તનની શરૂઆત માતાની કોખથી થાય છે. પરિવર્તન ખાલી માતા જ કરી શકે છે. સર્જન ભગવાન પછી જો કોઈ શક્તિ આપી હોય તો ખાલી માતા પાસે જ છે. તો આ 80% બ્રેન ડેવલપમેન્ટ એ માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ઉદરમાં હોય છે ત્યારે થાય છે. અને એ દરમિયાન સૌથી અગત્યની વાત એ છે કે રિસર્ચ એવું પ્રૂવ કરી ચૂક્યું છે કે આ 9 મહિના દરમિયાન બાળક જે પણ કંઈ એની 5 સેન્સીસ મમ્મીની હોય છે ને એ બાળકની પાસે 5 સેન્સીસ નથી હોતી પણ મમ્મીની 5 સેન્સીસથી આ દુનિયા જોવે છે. બરોબર? એવા અસંખ્ય એક્ઝામ્પલ છે કે જ્યારે બાળક મમ્મીની ફિલિંગ સમજી શકે છે. એક પુસ્તક ધ કોસ્મિક ક્રેડલ જેના વિશે મેં પહેલા પણ વાત કરી છે ને ફરીથી કહું આ એક પુસ્તક છે કોસ્મિક ક્રેડલ. કદાચ આમાં દેખાશે નહીં પણ કોસ્મિક ક્રેડલ કરીને એક પુસ્તક આવે છે. હા, બરોબર. આ પુસ્તકની અંદર શું કહેવા માંગે છે? આ કોસ્મિક ક્રેડલ પુસ્તકની અંદર બધી પુનર્જન્મની કહાનીઓ લખેલી છે. ત્યાં આગળ એક મમ્મી અને એના 2 બાળકો અને એનો પતિ એક માઉન્ટેન ઉપર જાય છે. અને એ સ્ટોરી જે છે એને આપણે હું થોડી મોડિફાઈડ કરી અને આપણા ઇન્ડિયન કન્ટેક્સમાં કહીશ કે ધારો કે આપણું ગુજરાતનું એક કપલ છે જે હસબન્ડ વાઈફ અને એના 2 બાળકો એ હિમાલય ઉપર ફરવા જાય છે માઉન્ટ એવરેસ્ટ ઉપર. અને જ્યારે ચારે જણા જતા હોય છે બરોબર ત્યારે માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચતી વખતે એનું જે નાનું બાળક હોય છે એટલે કે મમ્મી આપણે અહીંયા પહેલા ક્યારે આવ્યા હતા? એ કહે છે બેટા આપણે અહીંયા આગળ પહેલી વાર આવ્યા છીએ, એ પહેલા નથી આવ્યા. એ બાળક લગભગ 7-8 વર્ષનું થઈ ગયું હોય છે પણ એને હવે બોલતા શીખ્યું હોય છે અને થોડું સમજતા આવડે છે કે મમ્મી આપણે પહેલા અહીંયા આવેલા છીએ. એટલે એનો મોટો ભાઈ છે હસવા માંડે છે. એટલે આ ગાંડા આપણે તો પહેલા ક્યારેય અહીંયા નથી આવ્યા, મમ્મી પહેલી વાર ફરવા લઈને આવી છે. બરોબર? તો એ વખતે એના હસબન્ડને એકદમ જ સ્મૃતિ થાય છે કે આપણે 2 જણા જ્યારે આપણો આ પહેલો પુત્ર આવ્યો અને એ લગભગ 2-3 વર્ષનો થયો એ વખતે એને લઈને અહીંયા આગળ ફરવા આવ્યા હતા. એ વખતે લગભગ તારો 3જો કે 4થો મહિનો ચાલતો તને યાદ હોય તો કે
એટલે એકદમ જ એ લોકોને સ્ટ્રાઇક થાય છે અને પછી જ્યારે એ રિસર્ચમાં વધારે પડતી એ લોકો એ બાળકની ડિટેલ્સ કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે ખબર પડે છે એ બાળકે એની મમ્મીની આંખોથી એ માઉન્ટ એવરેસ્ટ દેખ્યો હતો. એ પુસ્તકમાં બીજા પહાડની વાત છે, પણ આ તમને એ પ્રમાણે એક્ઝામ્પલ બતાવવા માંગુ છું. બરોબર? તો એનો મતલબ શું થયો છે? અત્યારે તમે જે પણ કંઈ ફીલ કરો છો, જે પણ કંઈ જુઓ છો અને જે ફિલિંગ સાથે જોડાયેલું છે, કેમ એને એ પર્વતને એ વસ્તુ યાદ રહી ગઈ? કારણ કે એ વખતે એકદમ ખુશનુમા વાતાવરણથી એની મમ્મી એ બધું એન્જોય કર્યું હતું. એટલે એના એ મમ્મીની આંખોથી એનું બાળક જોતું હતું. તમે વિચારો, તમે અત્યારે યુટ્યુબ અને એના ઉપર કોઈ હોરર સિરિયલ જુઓ તો શું તમારા બાળકની ઉપર એની અસર નહીં થાય? તો ઓબ્વિયસલી છે, આપણે જાણીએ છીએ હવે કે સારી વસ્તુ જોવાથી સારો ફાયદો થાય, તો ડેફિનેટલી આપણે સારું જ જોવું જોઈએ. બરોબર? બીજું એક એક્ઝામ્પલ આપું કે બાળક ફિલિંગ્સ કઈ રીતના સમજી શકે છે. તો એની અંદર જ આની નહીં પણ આના સિવાય બીજી એક પુસ્તક છે, ધ સિક્રેટ લાઈફ ઓફ અનબોર્ન. ઓથરનું નામ હું ભૂલી ગયો છું, પણ ધ સિક્રેટ લાઈફ ઓફ અનબોર્ન કરીને એક પુસ્તક છે. એ પુસ્તકની અંદર એના રિસર્ચરે લગભગ 1960ની આજુબાજુથી રિસર્ચ કરી ડેવલપ કરીને એના જે ડેટા નક્કી કર્યા છે અને એ બાળકો જ્યારે મોટા 20, 25, 30 વર્ષના છે ત્યાં સુધી એનું ફોલોઅપ લીધેલું છે. જેમ કે અત્યારે તમે મારી સાથે જોડાયેલા છો, તમે તમારા બાળકને ઘર સંસ્કારના લેક્ચર આપો છો અને આજથી 25 વર્ષ પછી આપણે ફરીથી મળીએ અને એ દરમિયાન તમે તમારો રિવ્યુ મને આપો કે સર આપણે આ લેક્ચર લીધું હતું, ખરેખર મારા બાળકની અંદર આટલી એક્સ્ટ્રા ક્વોલિટીઝ છે અને મને એનો બહુ જ લાભ પ્રાપ્ત થયો છે, તે મારા માટે એક ડેટા કહેવાય. જે 25-40 વર્ષ પહેલા મેં જે વસ્તુ ચાલુ કરી છે અને 40 વર્ષ પછી તમે મને ડેટા આપો, એવી રીતના એ સાયન્ટિસ્ટે ઘણા બધા ડેટા કલેક્ટ કર્યા. હવે એની અંદર એને એવું પાયું કે એક છોકરી હતી, એ છોકરીને એને મધર જોડે બનતું નહોતું, એટલે એ સાયકોલોજીસ્ટ જોડે બંને બનતું નથી એટલે જાય છે. થોડી ઘણી ચર્ચા થાય છે, વાતો થાય છે અને વાતોમાંથી એ છોકરી એવું બોલે છે, હા હા મમ્મી, તારા તો હું નથી જોઈતી ને, તો તારી જોડે ક્યાંથી બોલું? એટલે એને અચાનકથી થાય છે કે વળી આ કેમ આવું થયું? એટલે પછી વાતમાંથી ડીપમાં પછી પાસ્ટ રિગ્રેશન થેરાપી પ્રમાણે એ છોકરીને ટ્રાન્સ સ્ટેટમાં લઈ જઈને એનું ભૂતકાળ પૂછવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને જ્યારે એનો ભૂતકાળ પૂછવા માટે થોડો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે શું જાણવા મળે છે? ત્યારે જાણવા એ મળે છે કે લગભગ 7મા મહિના કે 6ઠ્ઠા મહિનાની અંદર યુએસએ કે બહારની કન્ટ્રીની અંદર એસડી વેલિડ ગણાય છે કે ત્યાં આગળ ઘણી વખત એ લોકો કહી દેતા હોય છે કે મેલ છે કે ફિમેલ છે. હવે આને બાબો જોઈતો હોય છે અને એ વખતે એ કહે છે કે તમારે બેબી આવવાની છે. એટલે એના મમ્મીને થોડું દુઃખ થાય છે કે અરે રે, મારો બાબો જોઈતો હતો ને, એમ કરી અને બાકીના 2-3 મહિનાઓ છે દુઃખી થઈ અને ડિલિવરી કરાવે છે અને પૂરી થાય છે. પણ આ જે ઘટના છે ને, એ બાળકના મગજમાં અંદર ઉતરી ગઈ કે મારા મમ્મીને હું પસંદ નથી, મારા પૃથ્વી પર આવવાની જરૂર નથી. પણ હવે 7-8 મહિના થઈ ગયો છે ને બધું રેડી હોય છે ને જન્મ લઈ લે છે. અને જન્મ્યા પછી એ જ જે અછૂતપણું કહીએ કે એકબીજા પ્રત્યેનું જે દુર્ભાવના કહીએ, એના કારણે એ લોકો આટલા વર્ષો પછી પણ એકબીજા સાથે બહુ ઓછું બોલતા. અને પછી આ વાત આવે જ્યારે મધરને પૂછવામાં આવે છે ત્યારે મધર કહે છે વાત સાચી છે, પણ આ વાતને મેં મારા પતિ સિવાય કોઈની પણ સાથે શેર કરી નથી. પણ તેમ છતાં એની બેબી એ વાત જાણી ગઈ. આવા તો અસંખ્ય દાખલાઓ છે કે જે બાળક માતાના 5 સેન્સીસની મદદથી પોતાની લાઈફની અંદર ઇન્કોર્પોરેટ કરે છે. તો બાળકના મગજનો 80% વિકાસ જ્યારે બાળક એની માતાના ગર્ભમાં હોય છે ને ત્યારે જ થાય છે. અને તેમ છતાં આપણે શું કરીએ છીએ? કહેવાય છે ને કે ઘડતર પાકું હોય ને, બરોબર, તો બાળક જિંદગીમાં બહુ આગળ વધી શકે, ભલે ભણતરમાં કાચો રહી જાય. સિમિલરલી ચણતર પાકું હશે ને, એના કરતા એનો પાયો મજબૂત હશે ને, તે પાયા ઉપર ગમે એટલું ચણતર કરશો ને તો એ બિલ્ડિંગ પડશે. તો આ તમારો પાયો છે. જ્યારે તમે આ પાયાને મજબૂત કરવાનો પ્રયત્ન કરશો ને તો તમારે બીવાની જરૂર નથી. એના ઉપર તમારે જેટલું ચણતર કરવું હોય એટલું તમે ભવિષ્યમાં ચણતર કરી શકશો, કારણ કે પાયો મજબૂત ને અડીખમ હશે. તો સ્કૂલની અંદર મોંઘી ફી આલવા કરતા આ તમારો સમય છે જ્યારે તમે તમારી અંદર ઇન્વેસ્ટ કરો. આની અંદર તમે જેટલા પણ ઓનલાઈન કોર્સીસ લઈ શકતા હોય, મેથ્સના છે, લેંગ્વેજના છે, કે કોઈ પણ એવા તમે એના ઉપર પ્રયોજો યોજી શકો, તે તમારા માટે બેસ્ટ છે. કેમ? કારણ કે અત્યારે તમે જે પણ શીખશો એ બધું તમારું બાળક શીખવાનું જ છે. આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એ બાળકના સબકોન્શિયસ માઇન્ડ સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે. અને
બાળકનું સબકોન્શિયસ માઇન્ડ આ 9 મહિના દરમિયાન એક કોરી સ્લેટ જેવું કે એક બ્લેન્ક ડીવીડી જેવું હોય છે કે પેન ડ્રાઈવ જેવું હોય છે. એની અંદર તમારે જેટલો ડેટા નાખવો હોય તો અત્યારે નાખી શકાશે. પછી તમે એને નાખવાનો પ્રયત્ન કરશો ને તો બહાર આવ્યા પછી મોટાભાગની એ છે ને એ બ્લોક થઈ ગઈ હોય છે. 80% કેપેસિટી એની બ્લોક થઈ ગઈ હોય છે. એટલે બહુ ઓછી 20%માં જ તમે પછી ફિલ કરી શકો. અને પછી ફિલ કરો એટલે શું થઈ જાય? હેંગ થવા માંડે કે પછી એમાં પ્રોબ્લેમ આવવાની શરૂઆત થઈ જાય. તો આવું ક્યાં ક્યાં લખેલું છે તમે અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ શું કહેવા માંગે છે? એક હ્યુમન બ્રેન જે એક નાના 3 મિલીમીટરની ન્યુરલ ટ્યુબ હોય છે એમાંથી 100 બિલિયન ન્યુરોન્સ બનવાની શરૂઆત થઈ જાય છે. અને ધીરે ધીરે બ્રેન એનો આકાર લેવાની શરૂઆત થઈ જાય છે. અને 1 મિનિટની અંદર 2.5 લાખ નવ સેલ્સ પર મિનિટ તમે અહીંયા આગળ જોશો તો 2.5 લાખ નવ સેલ્સ પર મિનિટ એન એવરેજ એનો કોર્સ પ્રેગ્નન્સીમાં ડેવલપ થતો હોય છે. બરોબર. એના સિવાય બીજું અહીંયા પણ લે છે ધ બ્રેન્સ 100 ટ્રિલિયન ઓર કનેક્શન પ્રોવાઈડ ધ ફિઝિકલ બેઝિસ. એના સાથે સાથે એના સાયનેપ્સિસ એટલે એક ન્યુરોન બીજા ન્યુરોન સાથેના જે કનેક્શન છે એ કનેક્શન પણ બહુ સારી રીતના એકબીજા સાથે જોડાવાની શરૂઆત થઈ જાય છે. 3જા મહિનાની અંદર બાળક સ્વાદની ઇન્દ્રિયો સમજતું થઈ જાય છે. 4થા મહિનાની અંદર બાળક પેઇન ફિલિંગ્સ મધરની સમજતું થઈ જાય છે. 5મા મહિનાની અંદર અને 6ઠ્ઠા મહિનાની અંદર એ મ્યુઝિકના થોડા સ્પંદનો સમજતું થઈ જાય છે. હસબન્ડના, મધરના, દાદા દાદીના, ભાઈના બધાના વોઇસ ઓળખતું થઈ જાય છે. 8મા અને 9મા મહિનાની અંદર બાળકની મેમરી પાવર ડેવલપ થઈ જાય છે અને એના સેન્ટર ડેવલપ થઈ જાય છે. એટલે 8મા અને 9મા મહિનાની અંદર બાળક રામાયણ, મહાભારત, ગીતા, સંસ્કૃતના શ્લોકો, સારા સારા સંસ્કૃત કથનો એ બધું યાદ રાખતું થઈ જાય છે અને એ બધી વસ્તુને ઇન્કોર્પોરેટ કરતું થઈ જાય છે. એટલા માટે એક મધર હતા જે કોલ સેન્ટરની અંદર જોબ કરતા હતા અને એમની લેંગ્વેજ સાઉથની હતી પણ કોલ સેન્ટરની અંદર લગભગ ફ્રેન્ચ કે જર્મન કે એવી બીજી કોઈ લેંગ્વેજમાં કોલ સેન્ટરમાં વાત કરતા હતા અને એ જ્યારે પ્રેગ્નન્ટ હતા એ પછી જ્યારે એમનું બાળક જન્મ્યું તેમનું બાળક બહુ જ સરસ રીતના ફ્રેન્ચ અથવા જર્મન એ લેંગ્વેજ બોલતું હતું. એટલે લોકો નવાઈ લાગતી કે કઈ રીતના બોલે છે. પાછળથી ખબર પડી કે એમના મધર કોલ સેન્ટરમાં આ લેંગ્વેજની અંદર જે તે વખતે પ્રેગ્નન્સી દરમિયાન કામ કરતા હતા. આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમે જોઈ શકશો. તો 80% ડેવલપમેન્ટ બ્રેનનું જે છે એ અને આ મારી કોઈ સ્લાઇડ છે નહીં. આ સ્લાઇડ તો ઓલરેડી ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરશો તો એમાં તમને મળી જશે. બીજી વસ્તુ અહીંયા આગળ જે મેં પહેલા પણ કીધી અનબોર્ન કેન લર્ન એન્ડ લિસન. બાળક શીખી પણ શકે છે અને સાંભળી પણ શકે છે. કેમ? મેં પહેલા કીધું એમ કે આજે 7મા મહિનાની અંદર બીજી લેંગ્વેજીસ એ શીખી શક્યો અને મધરે પ્રયત્ન કર્યો હતો. સિમિલરલી અમેરિકાની અંદર રિસર્ચ થયેલું છે કે જ્યારે બાળક જન્મે છે અને એના પછી એને 4 અથવા 5 લેંગ્વેજની અંદર વાત કરવામાં આવે છે તો એનો રિસ્પોન્સ જ્યારે એની મધર ટંગમાં વાત કરવામાં આવે છે ને ત્યારે જલ્દી મળે છે. અથવા તો બીજું એવું પણ રિસર્ચ હતું કે પ્રેગ્નન્સી દરમિયાન જે ગીતો અથવા સંગીત એને સંભળાવવામાં આવે છે એ સંગીતનો રિસ્પોન્સ બાળક તરત આપે છે રધર ધેન કે જે પહેલી વખત કે નવેસરથી સાંભળવામાં આવતું હોય. તો આ 26મી ઓગસ્ટ 2013નો લેખ છે બેબીઝ લર્ન ટુ રેકગ્નાઇઝ ધ વર્ડ્સ ઇન ધ વૂમ. એક દિવસની અંદર બાળક 5000 કરતાં વધારે શબ્દો છેલ્લા ટ્રાઇમેસ્ટરની અંદર સાંભળી શકે છે. તો તમે વિચારો આપણી વોકેબ્યુલરીની અંદર પણ 5000 શબ્દો નથી હોતા. આપણે એકના એક શબ્દો અથવા તો એવા વિચિત્ર અને ખરાબ શબ્દો આ પ્રેગ્નન્સી દરમિયાન સાંભળીએ અને પછી આપણે કહીએ કે આપણું બાળક આ શીખી ગયું. આપણે ઘણી બધી વખત જોતા હોય છે નાના નાના બાળકો એવા અપશબ્દો ક્યારેક બોલી જતા હોય છે આપણને એમ થાય કે આને કોણ શીખવાડતું હશે. એ લોકોનો ગ્રાસ્પિંગ પાવર એટલો જબરજસ્ત હોય છે કે લોકો બહાર પણ તરત કોઈએ બોલેલો શબ્દ કેચઅપ કરી નાખે છે. ઘણી વખત આપણે એ પણ જોતા હોઈએ છીએ કે નાના બાળકને ક્યાંક લઈ ગયા હોય અને હસબન્ડ વાઈફ કંઈક વાત કરતા હોય તો એ પર્સનલ વાત પણ બાળક ક્યારેક કોકની હાજરીમાં કહી દે છે કે મારા મમ્મી પપ્પા આવું કહેતા હતા જે ના કહેવાનું. બરોબર? કેમ? કારણ કે બાળકની ગ્રાસ્પિંગ પાવર બહુ જબરજસ્ત હોય છે.
એ વૂંબની અંદર પણ આ બધું શીખી શકે છે. અને 5000 વર્ડ્સ એટલે તમે કહો તો એક આખું પુસ્તક થઈ ગયું. એક દિવસની અંદર આખી એક 5000 વર્ડ્સની એટલે લગભગ 30 થી 40 પત્તાની એક નાની પુસ્તક હોય ને, એક 30 થી 40 પત્તાનું એક આખું પુસ્તક બાળક એની લાઈફની અંદર યાદ રાખી શકે છે. તેનો મતલબ એ થયો કે આ પ્રેગ્નન્સી દરમિયાન વધારે નહીં, તમારે રોજ 5 થી 10 પેજ કોઈ પણ એક પુસ્તકના વાંચવા જરૂરી છે. એવું હોય તો હું તમને એક બે હિન્દી પુસ્તકોની PDF મોકલું છું. બરોબર, આજે 3 પુસ્તક મોકલું છું. આપણે પ્રયત્ન કરીએ કે વારા પરથી એક પછી એક પુસ્તક પણ વાંચીએ, કારણ કે જો બહુ બધી એક્ટિવિટીઝ મળી જશે ને તો પાછું તમે એ બધી પૂરી પણ નહીં કરો. પછી શું ખાલી લખવા પૂરતું કે લેવા પૂરતું લઈ લેશો ખરા. બરોબર, કારણ કે મને એ પણ છે કે હજુ સુધીમાં તમારામાંથી ઘણા બધા હશે કે ઘણી બધી એક્ટિવિટી આજ નહીં કરી હોય. બરોબર ને પાર્વતીબેન? એ કરી હતી? બોલો. હેલો, હા બોલો. બરોબર થાય એટલું કરો છો થોડા માઠું. જો થાય એટલું કરો હો. બરોબર, એનો મતલબ શું થયો? આજે આપણે પૂછવાનું સંસ્કાર, આપણે પ્રેગ્નન્સીને બહુ લાઇટલી લીધી છે. આજે આપણને પૂછવાનું સંસ્કાર થાય. ના ના, તમે તમારા તરફથી 100% કરતા હશો, પણ કહેવાનો મતલબ શું છે ખબર છે? હજુ આપણને ખબર નથી. આ એક્ઝામ આવવાની હોય તેના 2 દિવસ પહેલા આપણે કેવું ફટાફટ વાંચીએ. ખાલી તમે તમારી પ્રેગ્નન્સીની ડેટને નક્કી કરો ને પછી નક્કી કરો કે એક દિવસની અંદર બાળક આટલું શીખે છે, અમારી પાસે આટલો જ સમય છે. રોજ એક 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 દિવસ ઓછો થાય છે તમારા બાળકને શીખવાડવાનો. એ બધા પૃથ્વી પર આવી ગયું ને પછી તમારા હાથમાં નથી કે તમે કંઈક નવું એક્સ્ટ્રા શીખવાડી શકશો. અત્યારે તમારી પાસે આખી દુનિયાનું પ્રચંડ નોલેજ છે, જ્યાંથી તમારે લેવું હોય ત્યાંથી તમારા બાળકને તમે શીખવાડી શકો. બહાર આવ્યા પછી તો પછી એને જે શીખવાનું છે એ શીખવાનું છે. પછી એટલું બધું તમે નહીં શીખવાડી શકો. કહેવાનો મતલબ શું છે કે અત્યારે એનું 80% બ્રેન ડેવલપમેન્ટ છે, તેનો ગ્રાસ્પિંગ પાવર બહુ જ હશે. તમે અત્યારે કંઈ પણ વસ્તુ શીખવાડશો ને તરત શીખી જશે. બહાર આવ્યા પછી એના માટે થોડી એફર્ટ કરવી પડશે. બરોબર, તો બેબીઝ કેન લર્ન ટુ રેકગ્નાઇઝ ધ વર્ડ્સ ઇન ધ વૂમ. એટલે અહીંયા પહેલો જ શબ્દ શું કીધો છે? બી કેરફુલ વોટ યુ સે અરાઉન્ડ પ્રેગ્નન્ટ વુમન. એટલે માત્ર તમારા શબ્દો નહીં, તમારી આજુબાજુમાં પણ ક્યાંક ગાળાગાળી થતી હોય, ટીવીની અંદર કોઈ ખરાબ સિરિયલ ચાલતી હોય, બરોબર, ક્યાંક કોઈ ઝઘડો થતો હોય તમે ત્યાંથી પસાર થતા હોય, ક્યાંક એવી કોઈ પણ વસ્તુ જે તમારા એન્વાયરમેન્ટની અંદર આવી જાય છે એ પણ બાળક સાંભળી શકે છે. જેમ હમણાં આપણે કીધું ને, એના મમ્મીએ ગર્ભ દરમિયાન માઉન્ટ એવરેસ્ટ દેખ્યો હતો પણ તોય બાળકને દેખાઈ ગયો. બરોબર, તો એવી જ રીતના બાળક ગર્ભની અંદર બધું સાંભળી પણ શકે છે. As the fetus grows inside the mother's belly, it can hear the sounds from the outsider world and can understand them well enough to retain memories of their after birth, according to the new research. The latest research એવું કહે છે કે બાળક દરેકે દરેક શબ્દ, કારણ કે એક દિવસની અંદર 5000 શબ્દો તો મને નથી લાગતું તમારી આજુબાજુમાં બોલાતા પણ હશે. આખા દિવસના થઈને વધારેમાં વધારે 1000, 1500, 2000 શબ્દો બોલાતા હશે. બરોબર, તમે જે વાતો કરતા હશો કે કોઈની જોડે હશે, જે શબ્દો તમે સાંભળો છો 5000 થી વધારે શબ્દો તો લગભગ ના બોલાઈ શકે. અને તેમ છતાં બોલાતા હોય તો અલગ વસ્તુ, મોટાભાગના શબ્દો તો રિપીટ થતા હશે. એટલે સામાન્ય ભાષામાં આપણે 80% વસ્તુ તો આપણે એકની એક જ વાતો રિપીટ કરતા હોઈએ છીએ. બરોબર, તો તમારું બાળક એ જે તમે દરેકે દરેક શબ્દ છે ને એને ગ્રાસ્પ કરે કે 5000 શબ્દો તો યાદ રાખી શકે છે. તેનો મતલબ છે કે તમે જે બોલ્યા બધું એને યાદ રહી ગયું. બીજી વસ્તુ શું કહે છે? It may seem implausible that fetus can listen to speech within the womb, but the sound processing parts of the brain becomes active in the last trimester of the pregnancy, and sound carries the fairly well through the mother's abdomen. અત્યારે જે એના ડેવલપમેન્ટના સેન્ટર્સ છે એટલા બધા પરિપક્વ નથી, પણ જે સાઉન્ડના વાઇબ્રેશન્સ છે એ લાયકર કે બાળકની આજુબાજુ પાણી હોય છે એનાથી, બાળકની ચામડીમાંથી, ને બાળક ચામડી થ્રુ સાંભળી શકે છે. If you put your hand over your mouth and speak, that's very similar to the situation in the fetus says cognition neuroscientific Aino Pardon University of Helsinki. એટલે ધારો કે તમે મોઢું બંધ કરીને બોલવાનો પ્રયત્ન કરો ત્યારે જે તમે બોલવાનો પ્રયત્ન કરો પણ તમારા મોઢા ઉપર જે વાઇબ્રેશન આવે છે ને બસ એવા જ વાઇબ્રેશનથી બાળકની અંદર પણ જાય છે અને બાળક એ બોલવાનો અથવા તો સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે એક રિધમથી બાળક બધા શબ્દોને ઓળખી શકે છે. એના વિશે પછી આગળ વાત કરીએ તો while in the womb babies begin learning languages from their womb mothers. આજે મેં પહેલા વાત કરી, આપણા તમારામાંથી તમે ચોક્કસ કહો જે સેકન્ડ પ્રેગ્નન્સી જેને છે
તમારું બાળક 3-4 મહિનાનું હોય અને ઘરમાં ટીવીઓ ચાલતા હોય તો તમારા બાળક હિન્દીમાં કેવું પટપટ પટપટ બોલવાનું ચાલુ કરી નાખે. આપણને એમ થાય આટલા નાના ટાણિયા આપણને તો હિન્દી બોલતા નથી આવડતું, ના હિન્દીમાં ફટફટ વાતો કરે છે, કાં તો તૂટેલું ફૂટેલું હિન્દી બોલવાની શરૂઆત કરી દેશે. કેમ? કારણ કે પ્રેગ્નન્સીમાં આપણે હંમેશા હિન્દીની સિરિયલો જ જોઈ હોય. સિમિલરલી ક્યારેક અંગ્રેજી સિરિયલ જોતા હોઈએ કે આપણે બીજી કોઈ લેંગ્વેજની સિરિયલો ટીવી જોતા હોઈએ તો તમે જે લેંગ્વેજની અંદર તમારું કન્વર્ઝેશન કરો છો એ બાળક જલ્દીથી એ લેંગ્વેજ કેચઅપ કરી નાખશે. બેબીઝ ઓનલી અવર ઓલ્ડ આર એબલ ટુ ડિફરન્શિએટ બિટવીન સાઉન્ડ ફ્રોમ ધ નેટિવ લેંગ્વેજ એન્ડ ફોરેન લેંગ્વેજ. 1 કલાક જન્મેલું નવજાત શિશુ, હજુ તો 1 કલાક જ થયો છે, એ બાળક પોતાની લોકલ લેંગ્વેજ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજી કોઈ પણ લેંગ્વેજ બંનેની વચ્ચેનું અંતર સમજી શકે છે. The study indicates that babies begin absorbing language while still in the womb. એનો મતલબ એવો છે કે બાળક જ્યારે પેટમાં હોય છે ત્યારથી જ એ ભાષાને સમજવાનું શરૂઆત કરી નાખે છે. સેન્સરી એન્ડ બ્રેન મિકેનિઝમ્સ ફોર હિયરિંગ આર ડેવલપ્ડ એટ 30 વીક્સ. એટલે આ સમજવાની ને એને સમજીને એને અમલમાં મૂકવાની જે પ્રોસેસ છે ને એ તો લગભગ 30 અઠવાડિયે એટલે 7 મહિને બાળકને બની જતી હોય છે કે 7 મહિના એટલે મેં કહ્યું 7મા 8મા 9મા મહિનામાં બાળક આખી લેંગ્વેજ અને આખા પુસ્તકો સમજી શકે છે. એટલે એ દરમિયાન તમે જે પણ શબ્દો બોલો છો એ રોજના 5000 વર્ડ્સ યાદ રાખી શકે છે. પણ અનબોર્ન બેબીઝ આર લિસનિંગ ટુ ધેર મધર્સ ટોક ડ્યુરિંગ ધ લાસ્ટ 20 વીક્સ ઓફ પ્રેગ્નન્સી. એટલે મનમાં ઘણી વખત મમ્મી બોલતી હોય ને, હારું આ તો મારી સાસુ આવી છે ને, આ તો મને આવું કીધું ને આમ કીધું ને તેમ કીધું, તમે જે મનમાં બોલતા હોય ને એ બાળક બધું સાંભળતું હોય. બરોબર? એટલે તમારું જે સેલ્ફ ટોક છે ને એ તમને એમ છે કે મારા સિવાય તો કોણ સાંભળી શકશે, પણ તમારું બાળક સાંભળે છે. અહીંયા ફરીથી એક સ્ટોરી કહું. એક વખત એક ગુરુ મહારાજ હતા, એણે એના 3 શિષ્યોને કીધું કે એક કબૂતર છે, એ કબૂતરને તમારે એવી જગ્યાએ જઈ અને મારી નાખવાનું છે કે જ્યાં આગળ કોઈ જ તમને જોતું ના હોય, અને જે આ કામ કરીને આવશે બરોબર એને આખું રાજપાટ અમે આપી દઈશું. બરોબર? એટલે પછી પેલો જાય છે જંગલમાં ઊંડે 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 જ્યાં કોઈ ના આવતું હોય ત્યાં આગળ, અને જંગલમાં એટલે ઊંડી એક ગુફા હોય છે, ગુફાની અંદર જતો રહે છે, ચારે બાજુ જોવે છે કે એટલું અંધારું છે ને કોઈ દેખાતું નથી, ત્યાં આગળ એને મારી નાખે છે, પછી એને ડોકી લઈને પાછું જાય છે. બીજાને વાત કરે છે તો બીજો આજુબાજુમાં ચારે બાજુ જોવે છે ક્યાંય કોઈ છે કે નહીં. પછી એક ઊંડી હવેલીમાં જતો રહે છે, ને હવેલી એકદમ પુરાણી પડેલી હોય છે, ત્યાં કોઈ હોતું નથી, ત્યાં આગળ જઈને મારી નાખે છે અને ડોકું લઈને આવતો રહે છે. ત્રીજો બધી જ જગ્યાએ ફરી વળે છે, બધી જ જગ્યાએ ફરી વળે છે, અને પછી એ જીવતું કબૂતર લઈને જ પાછો આવે છે, અને 3 જણા પાછા આવે છે. ઓલા 2 જણા એની સામે હસવા માંડે છે, અરે રે જો આ મૂર્ખો તો કશું નહીં, આપણે તો રેસમાં આપણે 2 જ રહ્યા, હવે તું કઈ રીતના મારી આવ્યો, કે તું કઈ રીતના મારી આવ્યો. અને પછી ઓલા ગુરુ મહારાજ એમને પૂછે છે કે ચલો તમારું શું થયું, તમારું શું થયું, અને ઓલાને પૂછે તું કેમ આવી ગયો, એટલે કે મેં બહુ પ્રયત્ન કર્યો અને કબૂતરને મારવા માટે બધે જવાનું, પણ દરેક જગ્યાએ તમે કીધું તો કોઈને ખબર ના પડવી જોઈએ, પણ દરેક જગ્યાએ હું પોતે તો જાણતો જ તો કે આ કબૂતર મરાય છે કે. બરોબર? તો સિમિલરલી અહીંયા આગળ તમે જે પણ કંઈ કામ કરો છો તમે તો કરો જ છો, અહીંયા તમારામાં એનાથી સવિશેષ શું છે, તમારું બાળક પણ અહીંયા તો જાણે છે. એ તો વધારે સવિશેષ વાત થઈ ગઈ. પોતે તો જાણો જ છો તમે સારું કે ખોટું કરો છો, પણ તમારી સાથે સાથે તમારું બાળક પણ એ જાણી રહ્યું છે. બરોબર? તેનો મતલબ શું થયો? તમારો એક એક સ્ટેપ તમારે બહુ જ સાવચેતીથી મૂકવાનો છે તમારી આ 9 મહિનાની જર્ની દરમિયાન. અને કદાચ ભૂલથી કંઈક બોલે પણ ગયું, કંઈક કહેવાય પણ ગયું, તો એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાનું કે અરે રે હવે સાહેબે કીધું છે કે આવું બોલીએ ને થાય તો બાળક પર અસર થઈ જાય, તો પછી તમારે શું કરવાનું? ક્ષમતા ભાવ લાવી દેવાનો. ક્ષમતા ભાવનો મતલબ શું થયો? હું 10 દિવસના વિપશ્યના સેશનમાં જ્યારે કચ્છના બાડામાં ગયો હતો, મને 10 દિવસ સુધી લગાતાર મેડિટેશન કરવાનું હોય, સાધના કરવાની હોય. વિપશ્યના સાધનામાં કેવું હોય, સવારે 5 વાગે ઉઠવાનું અને 5 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી આખો દિવસ માત્ર મેડિટેશન, ધ્યાન જ કરવાનું હોય. એવું 10 દિવસ સુધી આવું કરવાનું હોય. મોબાઈલે તમારી જોડે ના હોય, તમારી જોડે તમારા છોકરાઓ જોડે વાત કરવાનું ના હોય, તમારા વાઈફ જોડે વાત ના કરી શકો, મમ્મી પપ્પા જોડે વાત ના કરી શકો, નાના નાની જોડે કરી ના શકો. તમારે ઇવન એક કેમ્પની અંદર તમારા બીજા મિત્રો હોય ને એ મિત્રો જોડે પણ તમે વાત ના કરી શકો, એવી જગ્યા ઉપર હું ગયો હતો. ત્યાં આગળ એક બહુ જ સરસ કન્સેપ્ટ શીખ્યો, જે હું તમને પણ અહીંયા આગળ કહું છું લાઈફમાં આગળ વધવા માટે. એક, જો જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું હોય, આ પૃથ્વી ઉપર દુઃખી ના થવું હોય, અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ જે એન્ડ ગોલ હેપીનેસ પ્રાપ્ત કરવો હોય,
તો સમતા ભાવમાં આવતા શીખો. ભગવદ્ ગીતામાં કીધું છે ને કે છેલ્લી ઘડીએ તમે મને યાદ કરો, તમે મારા ચરણોમાં હશો ને તમને મોક્ષ મળી જશે. બરોબર? આ તો કેટલી ઈઝી વસ્તુ થઈ ગઈ. મોક્ષ મેળવવો એટલે છેલ્લી ઘડીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરો કે પુરુષોત્તમને યાદ કરો એટલે આપણે સીધા એના ચરણોમાં. તો આટલી ઈઝી વસ્તુ છે તો કેમ કોઈને મોક્ષ મળતો નથી, કે કોઈ તરફ જતા નથી? છેલ્લી ઘડીએ ભગવાનને યાદ કરવા એ બહુ જ કપરું છે, અને એના માટે તમારે ડેલી પ્રેક્ટિસ હોવી જોઈએ. અને ડેલી પ્રેક્ટિસ ક્યારે આવે? જ્યારે તમે સુખ અથવા દુઃખ એ બંનેમાં સમતા ભાવે આગળ વધો. તો વિપશ્યના સાધના એવું કહે છે, ગમે એટલું સુખ આવે ને તો પણ તમે એને એક પાર્ટ ઓફ લાઈફ લઈને સ્વીકારી લો. ગમે એટલું દુઃખ આવે ને તો પણ તમે એને પાર્ટ ઓફ લાઈફ તરીકે સ્વીકારી લો. જે તમે દુઃખથી પણ ફરક નહીં પડે ને સુખથી પણ ફરક નહીં પડે ને ત્યારે તમે એક બુદ્ધત્વના લેવલ પર આવી જશો અને તમે બુદ્ધત્વને પ્રાપ્ત કરશો. બરોબર? તો પ્રેગ્નન્સીની અંદર પણ જ્યારે તમે બહુ જ ઉલટીઓ થતી હશે, પેટમાં દુખાવો થતો હશે, ખાવાનું ભાવતું નહીં હોય, એ સમયને પણ તમે માણશો કે આ તો પ્રેગ્નન્સી છે ને, મને એક સરસ મજાનું બાળક મળવાનું છે, એના માટે આટલું તો સમજ્યા. અને જ્યારે તમે ખૂબ જ આનંદદાયક પરિસ્થિતિમાં હશો, કોઈ જ તકલીફ નહીં હોય, તમારું બાળક કીક આપતું હશે, અંદર ફરતું હશે, તમે એને એન્જોય કરતા હશો, તો પણ તમારે સમતા ભાવમાં આવવાનું છે. એક ઉત્કૃષ્ટ સંતાનનો જન્મ આપું છું, એક નેચરલ પ્રક્રિયા છે અને ભગવાને મને આપી છે, એનો હું ભગવાનનો આભાર માનું છું. તો તમારી લાઈફમાં ક્યાંય કોઈ પ્રશ્ન ઉભો થશે જ નહીં. બરોબર? તો બાળક પેટની અંદર આ બધી વસ્તુઓ શીખી પણ શકે છે. ઇવન એવું પણ કહેવામાં આવે છે કે આ રિસર્ચ એવું કે છે, 2014નું રિસર્ચ છે, 28 માર્ચનું, કે ઓમ ઇન ધ વૂમ ડુ ચેન્ટિંગ મોમ મેક કામર ચાઇલ્ડ. એવું કહેવાય છે કે જ્યારે તમે ઓમનું ચેન્ટિંગ કરો છો ને ત્યારે તમારું બાળક બહુ જ શાંત આવે છે. કારણ કે ઓમ એ આ પૃથ્વી ઉપરનો સૌથી પ્રથમ ધ્વનિ છે, અને ઓમનું વાઇબ્રેશન હું એવું માનું છું કે તમારા સહસ્ત્રાર ચક્રને ઓપન કરવા માટે યુઝ થતું હોય છે. તમે કોઈ પણ શ્લોક જોઈ લો, XYZ મંત્રનું ચેન્ટિંગ કરો, એ મંત્રનું ચેન્ટિંગ ક્યાંથી થાય છે? ઓમ ઓમ ભૂર્ભુવસ્વ તસ્ય વિતુર્વણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અરિહંતાણમ. કોઈ પણ મંત્ર કે કોઈ પણ મંત્રની શરૂઆત હંમેશા ઓમથી જ થાય. અને આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર ચક્ર, જે આપણા 7 આધ્યાત્મિક ચક્રો છે કે ઉર્જાના કેન્દ્રો છે, એમાં આ બંને ચક્રનું જે મંત્ર છે અથવા તો એનું જે કહીએ ને કે રણકાર છે, એ ઓમથી થાય છે. તો આ ઓમ મંત્રનો જ્યારે તમે જાપ કરો છો ત્યારે તમારા સહસ્ત્ર ચક્રની 1000 પાંખડીઓ ખુલ્લી થાય છે અને યુ આર રેડી ટુ રિસીવ ફ્રોમ ધ યુનિવર્સ. ત્યારે તમે આ યુનિવર્સમાંથી બધું રિસીવ કરવા માટે, સારી સારી વસ્તુઓ માટે તૈયાર થઈ જાઓ છો. અને એ તૈયાર ક્યારે થઈ શકો? જ્યારે તમે કામ હો, પીસમાં હો, હેપી હો, શાંત હો અને ગ્રહણ કરવા માટે એક્સેપ્ટેબલ હો. એટલે જ્યારે તમે ઓમ મંત્ર બોલો છો એટલે બાળક ઓટોમેટિક કામ થાય છે, શાંત થાય છે. એટલે આ બાળક માટે એ બહુ જ જરૂરી છે કે મમ્મી ઓમનું ચેન્ટિંગ કરે એટલીસ્ટ 7 ટાઈમ્સ. તો આજથી 9 રિચ્યુઅલ્સ તમારી અંદર એડ થાય છે. 7 ટાઈમ ઓમ ચેન્ટિંગ. 7 ટાઈમ ઓમ ચેન્ટિંગ તમે કરી નાખો એટલે ગ્રુપમાં મૂકી દેવાનું, 7 ટાઈમ ઓમ ચેન્ટિંગ ડન. 7 ચક્ર માટે આપણે 7 વખત ઓમ ચેન્ટિંગ કરશું. સ્વામી વિવેકાનંદને એવું જ હતું કે એમના મધરે બહુ જ મેડિટેશન કર્યું એટલે સ્વામી વિવેકાનંદ બહુ જ સારી રીતના આ આધ્યાત્મિક ફિલ્ડમાં આવ્યા. અહીંયા બીજી એક આપણે સાયન્સની વાત તો જોઈ લીધી કે સાયન્સ આ બધું પ્રૂવ કરી નાખ્યું છે. તોય કેટલા મમ્મી પપ્પા એવા હશે, એટલે સાયન્સ બાયન્સમાં, અમે તો કોમર્સના સ્ટુડન્ટ છીએ, સાયન્સમાં કઈ રીતના ખબર પડે? આવું બધું ના હોય. અથવા તો સાયન્સ તમે કહો છો પણ એનાથી મને શું ફાયદો? સાયન્સ તો સાયન્સની રીતના કહે પણ એ તો બધા રિસર્ચ બિસર્ચ કરે, મને ખ્યાલ ના આવે. તો આપણે એને અલગ રીતના સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર? હવે ધારો કે અહીંયા આગળ આપણી પાસે એક સરસ મજાનું બટાકું છે. બરોબર? હવે દરેક મમ્મીએ આ બટાકાને કેરી બનાવવાની છે. બરોબર? તો તમારા ઘરમાં બટાકું તો હશે જ શાકભાજીમાં. તે બટાકું એક ઘરમાંથી લઈ આવો. ચલો બધા બટાકું લઈ આવો, કેરી એક તો હશે જ ને.
એવું તો બને જ નહીં ના હોય. બટાકું ના હોય તો ટામેટું લઈ જાઓ. જાઓ ચલો ચલો 2 મિનિટનો 1 મિનિટનો બ્રેક આપો છો. બટાકું અથવા ટામેટું જે હોય એ લેતા આવો. ચલો પાર્વતીબેન લેતા આવો ને તો લલિતબેન મોકલો. બહારનું ખાતા નથી ને ઘરનું છે જ નહીં. ઘરમાં છે જ નહીં બટાકું? ના, બહારનું ના. નહીં ખાતા. તો પણ ઘરમાં તો બટાકું તો હોય ને, બટાકામાં કે બહારનું હોય બટાકો નહીં ખાતા અમે, ગેસ થાય બટાકાથી. એવું? અને પછી બીજું ટામેટું ઘરમાં શાકભાજી જે છે તે છે, બાકી કઈ છે? ટામેટું નથી. સારું, કઈ શાકભાજી? ચલો તુરિયા, દૂધી. હા તો દૂધી લેતા આવો. હેડો, આપણે દૂધીની વાત પહેલા કરી લીધી ને, દૂધી લેતા આવો. લલિતબેન મોકલો. કે દૂર છે કે નજીક જ છે? થોડું દૂર હે. થોડું દૂર છે તો રહેવા દો. એવું ઇમેજિન કરજો. એવું ઇમેજિન કરજો તમારા હાથમાં બટાકું પડ્યું છે, બરોબર ને? નહીં તો પાછા તમે 2 મિનિટ બગાડશો લેવા જવા. વર્ષાબેન લાયું લાયું? શું લાયું? બટાકું. બટાકું. સરસ. હવે આ બટાકા છે ને બધા પ્રેમથી કહો, હે બટાકા મહારાજ તું કેરી થઈ જાય ને. કહો ચલો. ખાવાનું નહીં તો કઈ શું કરવાનું? ના ના, કહો બટાકા કહેવાય તો ખરા. કદાચ કેરી થઈ જાય તો. અને આમે છોકરીઓ તો પ્રેમથી કે, છોકરીઓ પ્રેમથી કહે તો કદાચ કેરી થઈ જાય. એમાં શું લાગણીશીલ હોય ને એટલે બટાકું ના થાય. ના ના, પ્રેમથી કહીએ તો કદાચ. હા ચલો, પ્રેમથી ના કહો તો ગુસ્સો કરીને કહો, એ બટાકા કેરી થઈ જાય છે કે તમે કાઢી મૂકું? ગુસ્સો કરીને કહો, થઈ જાય તો કદાચ. થઈ જાય કે ના થાય? પાર્વતીબેન, ના થાય. વર્ષાબેન, ના થાય? ના. તો કઈ રીતના કેરી બનાવીએ તો શું કરવું પડશે? બટાકામાંથી આપણે કેરી, બટાકા કેરી તો ફળોનો રાજા કહેવાય. આપણે તો કેરી જ જોઈએ ને. બટાકામાંથી બને નહીં. જ્યારે આ જગ્યાએ તમારે કેરી જોઈતી હોય ને, તો જ્યારે બટાકો વાવ્યું હતું ને એની જગ્યાએ જો આંબો વાવ્યો હોત ને તો અત્યારે કેરી હોત. તમારી અંદર જે અત્યારે બાળક પેદા થઈ રહ્યું છે ને, એ બાળક જ્યારે મોટું થાય ને પછી તમે એમ વિચારો કે મારું બાળક તો ખાવાનું ખાતું નથી ને ચમચી લઈને ભાગવું પડે છે ને દોડવું પડે છે ને, એટલે પણ તમે બટાકો પેદા કર્યું છે તો બટાકો જ રહેશે ને કેરી ક્યાંથી રહેશે? આ 9 મહિના દરમિયાન તમે એને કેરીના મૂળિયા વાવશો તો કેરી બનશે, બરોબર? ઘણા લોકો કારેલીના મૂળિયા વાવવાના પછી કે કડવું છે છોકરું, તો છોકરું કડવું જ થાય ત્યારે. અત્યારે તમે જેવા મધુર મીઠા વચનો તમારા બાળકને આપશો અને એ મધુર મીઠા વચનો તમે બોલશો અને અમલમાં મૂકશો તો તમારું બાળક નિશ્ચિંતપણે સારું જ કેરી જેવું મધુર થવાનું છે. તો લોજિકલી પણ તમે સમજી શકો છો કે જો તમારે કેરી જોઈતી હોય તો આંબો જ વાવવો પડે. તમે બટાકો વાવીને એમ કહો કે મારે કેરી ના ઉગી તો કેરી ના જ ઉગે, બરોબર? પ્રમુખ સ્વામી મહારાજે પણ બહુ સરસ કીધું છે કે સુધાર બીજ में होता है, वृक्ष में नहीं. सीड्स कैन बी रेक्टिफाइड, नॉट ધ ટ્રી. એટલે સુધાર બીજમાં થાય છે, વૃક્ષમાં નહીં. અને જ્યારે પણ કોઈ પણ ઋતુ બદલાય છે ને તો વૃક્ષ એના પાંદડા બદલે છે, એના મૂળિયા નથી બદલતું. એટલે ભવિષ્યમાં પણ બાળક જ્યારે પણ પોતાની લાઈફની અંદર કંઈક સ્ટ્રગલ કરીને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશે ને તો એના જે મૂળના સંસ્કારો છે ને એ નહીં બદલે. એ ખાલી એના ગુણોની અંદર થોડો ફેરફાર જ કરી શકશે. વૃક્ષ તો એનું એ જ રહેશે. તો ગર્ભ સંસ્કારની અંદર આપણે બધા જાણીએ છીએ કે એટલો જ ફરક પડશે કે તમારા બાળકની અંદર અને બીજા ગર્ભ સંસ્કાર ના બાળક કરેલા બાળકની અંદર કે જે જંગલની જંગલી ઔષધિઓ છે અને આજે એક સારી રીતના ઉછરેલી ઔષધિ છે, એ બંનેમાં જેટલો ડિફરન્સ હોય છે ને એટલો જ ડિફરન્સ ગર્ભ સંસ્કાર કરેલા બાળકમાં અને ગર્ભ સંસ્કાર વગરના બાળકમાં હોય છે. એનો મતલબ એવો કચિત નથી કે ગર્ભ સંસ્કાર ના કરેના બાળકો ખરાબ પેદા થાય. પણ આ યુનિવર્સનો નિયમ છે કે જ્યારે તમે કશું જ નથી કરતા ને, બરોબર, તો ઓટોમેટિકલી
નેગેટિવિટી ડેવલપ થવાની શરૂઆત થઈ જાય છે. પોઝિટિવ રહેવા માટે અને સારું બાળક લાવવા માટે તો મમ્મી પપ્પાએ મહેનત કરવી જ પડે છે. આ દુનિયાની અંદર એવા એક પણ એક્ઝામ્પલ નહીં હોય, નોટ અ સિંગલ, કે માતા પિતાએ કશું જ નહીં કર્યું હોય અને બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી બન્યું હશે. તમે જેટલા મહાન માણસોના એક્ઝામ્પલ લઈ લો અને એના માતા પિતાનું ચરિત્ર વાંચો, એના માતા પિતાએ પુષ્કળ સ્ટ્રગલ કરી હશે અને પુષ્કળ એની અંદર એ બીજ રેડ્યા હશે, ત્યારે જે બાળક એટલું મહાન બન્યું છે. जंगली पौधे और बगीचे में उगे पौधे में जो फर्क होता है वही अंतर है सामान्य बालक और गर्भ संस्कार से जन्मे हुए बच्चे में. बरोबर? તો તમારું બાળક ગુલાબના ફૂલ જેવું હોય છે, કોરિયાના કાંટા જેવું નહીં હોય, ચિંતા ના કરો. ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કંઈ પણ બનવા માટે સ્કૂલ કોલેજ છે, પણ સાચા માતા પિતા બનવા માટેનું જે નોલેજ છે એ આપણા સંસ્કારોમાં આપેલું છે, એ ગર્ભ સંસ્કારનું નોલેજ છે. ને એટલે જ ઓલી કહેવત છે ને, એક સેઇંગ છે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થ વસુંધરા પુણ્યવતી છે એને. એનો મતલબ, જે કુળમાં એવા મહાપુરુષો ઉતરે છે એ કુળ મહાન થઈ જાય છે. જે માતાના કુખે એવા મહાપુરુષો ઉતરે છે એ માતા પોતાની કોખને ધન્યતા અનુભવે છે. અને જે પૃથ્વી ઉપર એવા મહાપુરુષોને ચરણ રજ પડે છે એ પૃથ્વી પણ પોતાના સૌભાગ્યને સહારે છે. ને આજે પણ કઈ મમ્મીને નહીં એવી ઈચ્છા હોય કે મારું બાળક આવું એક્સ્ટ્રા ઓર્ડિનરી, જીનિયસ, તેજસ્વી, ઓજસ્વી અને બધી જ જાતની લાક્ષણિકતાઓ સાથેનું 16 ગુણો વાળું કે 32 લક્ષણો વાળું બને. દરેક માતા પિતાની ઈચ્છા હોય કે 1000 માણસની વચ્ચે એના બાળકના વખાણ થાય, એના બાળકના સારા સારા ગુણોની કદર થાય. તો એની વિધિ શું છે? ગર્ભ ધ્યાન, ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર. તો અલ્ટિમેટલી આપણી લાઈફનું એક જ મકસદ છે, હેપી લાઈફ. કદાચ તમે આખા કોર્સની અંદર, આખા મહિનાની અંદર કશું જ ના શીખો ને, ખાલી આટલું શીખી જજો, ખુશ રહેવાનું બસ. सपनों से भर दो कमरा फूल फिर एक चीज मिलेगी वंडरफुल द अर्ज ऑफ हैप्पीनेस इन एवरी ह्यूमन बीइंग. દરેકે દરેક માણસની અંદર ખુશ રહેવા માટે એક ભગવાને બીજ મૂક્યું છે અને એ બીજને આપણે ખીલવવાનું છે અને ખુશ રહેવાનું છે. ગર્ભ સંવાદની ક્લિપ તો આપણે ઓલરેડી જોઈ છે. ગર્ભ સંવાદ અલગ અલગ પ્રકારના હોય છે. તમે કદાચ મ્યુઝિક થ્રુ ગર્ભ સંવાદ ના જુઓ ને, તો યુટ્યુબ ઉપર કોઈ પણ સારું મ્યુઝિક લઈ એ મ્યુઝિક ચાલુ કરી દેવાનું, પંખો બંધ કરી દેવાનો અને શાંતિથી લાઉડ સ્પીકર ઉપર એ મ્યુઝિક સાંભળી અને આંખો બંધ કરી અને બેસી જવાનું. અને આંખો બંધ કરી અને આપણા જે પણ એફર્મેશન આપેલા છે, હું એક સારી માતા છું, એ મ્યુઝિકના બેકગ્રાઉન્ડમાં સાંભળવાનો પ્રયત્ન કરવાનો. અથવા તો તમારે જે પણ કંઈ આપણે ભગવાન પ્રાર્થના કરીએ છીએ, તો કેટલા લોકોએ પ્રાર્થના કરતા કરતા ભગવાન જોડે વાતો કરી છે? તમે ખાલી એટલું કહો છો, એ ભગવાન મને આટલું આપી દેજે, કે જતા રહો છો આમ આંખો બંધ કરી, હે ભગવાન મારે આટલી વસ્તુ જોઈએ છે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અથવા તો મારા હસબન્ડના આજે એક નવી જોબ લાગી છે, એ જવાના છે, પ્લીઝ તું થોડી સેવા કરજે, થોડી આશીર્વાદ આપજે કે એને નોકરી મળી જાય. આમ કે આ બધા ભગવાન જોડે વાત કરો છો. પ્રાર્થના શું છે? ટોક કરો છો. તો સેમ થિંગ અહીંયા આગળ તમારે જ્યારે પણ નવરા બેઠા હોય ત્યારે તમારા બાળક જોડે ઈચ એન્ડ એવરી ટાઈમ ગર્ભ સંવાદ કરવાનો. ગર્ભ સંવાદ એટલે એના માટે કઈ એવી કઈ જરૂર નથી પર્ટિક્યુલર તમારે 1 કલાક કાઢવાનો કે જે હું ઓડિયો આપું, વિડીયો આપું, એનાથી સાંભળો. એ ઓડિયો વિડીયો તો છે ને એક એફર્મેશન છે અને એ બાળકને એક પોઝિટિવ સંવાદ આપીએ છીએ આપણે. પણ એના સિવાય પણ તમે રોજ સવારે જમવાનું બનાવો, ચલ બેટા આજે આપણે પપ્પા માટે કંઈક સરસ બનાવીએ. શું બનાવો? ચલ બનાવવાનું તમને ખબર જ હોય કે તમે શાક રોટલી જ દાળ ભાત, શું બનાવો છે? એટલે કહે છે તમારે જવાબ આપવાનો, દાળ ભાત બનાવીએ, નહીં સરસ લાગશે. અને તમે આવી રીતના રોજ વાત કરશો ને, તો તમે એમ કહેશો ને દાળ ભાત બનાવીશું, તો કદાચ કિક નહીં મારે. અને ક્યારેક એમ કહેશો રોટલી શાક, તો ફટાક દઈને કિકે મારશે. કદાચ તમારા અવાજનો રિસ્પોન્સ આપશે પણ ખરા, એ પણ એક દિવસ આવશે. બરોબર? એના માટે તમારે અત્યારથી તમારા બાળક જોડે વાતો કરવાની શરૂઆત કરી દેવી પડે અને એ ફિલિંગ અલગ જ હશે. અને અત્યારે તમને એવું લાગતું હશે કે આવું થાય, પણ જે ફીલ કરે છે ને, એ તો બધા કહે છે કે આવું થઈ શકે.
અને હું તો માનું જ છું અને મેં તો જોયેલું પણ છે અને મારી પાસે એવા અસંખ્ય એક્ઝામ્પલ પણ છે કે એમની મમ્મી જ્યારે એના બાળક સાથે વાત કરે છે ને તો રિસ્પોન્સ પણ આપે છે. મેં કદાચ એક વિડીયો મૂક્યો કે નહીં ખબર નથી, પણ એક ઓલરેડી એક વિડીયો પણ છે જેમાં એના પપ્પા વાત કરતા હોય છે અને એ બાળક હસે છે. જ્યારે એને પપ્પા બોલાવે છે ને તો એ બાળક હસે છે. હું ગ્રુપમાં મૂકું છું. બરોબર, જો તમે કદાચ જોઈ શકો તો આપણે ગ્રુપમાં મૂકી દઈએ. એક મિનિટ. આ તો શેર કરેલું જ હતું. જસ્ટ મિનિટ. જોયો બધા વિડીયો ગ્રુપમાં મૂક્યો છે? હા. ચલો આખી સ્ક્રીન જ શેર કરી દઉં છું એટલે તમે દેખી શકો. બરોબર. Meu Deus do céu, gente. Ela tá feliz, meu Deus do céu. Bebê! જો હસ્યું દેખ્યું? Mas, gente do céu. આ સોનોગ્રાફી ચાલે છે. સોનોગ્રાફી દરમિયાન Nenê do pai. Mas, meu Deus do céu, gente. Ela tá feliz, meu Deus do céu. Bebê! બહારથી અવાજ Mas, બહાર સાંભળી પણ gente do શકે છે céu. અને સમજી પણ શકે છે. બરોબર. તો કહેવાનો મતલબ એટલો જ છે કે બાળક તમારા દરેકે દરેક શબ્દોને સાંભળી શકે છે. અને હિનાબેનને બગાસ આવે છે એટલે જલ્દી પતાવી દઈએ આપણે. બરોબર. તો હવે આપણી નેક્સ્ટ એક્ટિવિટી આવશે. આની અંદર શું ડિફરન્સ છે જેને ખબર પડે ખાલી હાથ ઊંચો કરે, બોલતા નહીં. આમાં મિસ્ટેક શું છે? કદાચ સ્ક્રીન ના દેખાતી હોય તો મોટી કરી દો. બરોબર. પાર્વતીબેનને ખબર પડી, પછી હિનાબેનને ખબર પડી, હાથ ઊંચો કરજો. વર્ષાબેન તમને? તો નહીં પડી. વર્ષાબેનને ના ખબર પડી. 14 માં છે. બોલવાનું નથી કીધું, હાથ ઊંચો કરવાનું કીધું હા, છે. પડી ગઈ. હવે તો પડી ગઈ, હવે તો બધાને પડી ગઈ. બધાને પડી ગઈ. આ છે ને 14માં એક ઊંધો છે, હે ને? આવી ઘણી બધી પઝલ્સ ઓલરેડી યુટ્યુબ ઉપર હશે. એવો છે તો હું વિડીયો મૂકીશ આની અંદર તમને. અને તમારા માટે પણ જે પણ સર્ચ કરે ને તો ઘણી બધી ચેનલ્સ છે. અ, મમ્મી પઝલ્સ લખજો, કાં તો પ્રેગ્નન્સી પઝલ્સ લખજો, તો લેફ્ટ બ્રેન રાઈટ બ્રેન એક્ટિવિટીઝ લખશો તો આવી ઘણી બધી પઝલ્સ તમને મળશે અને મજા આવશે જોવાની. હું બે ચાર એવા વિડીયો છે કે જે તમે રોજ ફરીને જોશો ને તોય મજા આવશે. બરોબર. તો આનાથી શું થશે? એક તો તમે ખુશ થશો, તમારા બાળકને મજા આવશે અને તમને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરવાની ઈચ્છા થશે. બરોબર ને?
રાઈ રાખી એક્ઝિટ થવી પડશે આપણે. તો આજનું લેક્ચર અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ અને કાલે કંઈક નવું કરશું. તો તેમ છતાં આજે કોઈને કંઈ પૂછવું હોય, કઈ નવી વાત તમને એમ લાગતી હોય ને જાણ કરવી હોય, કોઈના પર્સનલ કોઈ એક્ઝામ્પલ તમારે શેર કરવા હોય તો અત્યાર સુધીમાં 4-5 દિવસ કેવું લાગ્યું? કારણ કે હવે આપણે છે ને ટોપિક વાઇઝ લગભગ જઈશું અને એક પછી એક હવે આપણે અલગ અલગ એવા ટોપિક કવર કરવાનો પ્રયત્ન કરશું લેક્ચરની અંદર કે જે નવા અને સારા ટોપિક હશે. અથવા તો તમે કહો કે તમારે નેક્સ્ટ લેક્ચર હું છે ને પ્રેગ્નન્સી દરમિયાન જે તકલીફો ઊભી થાય છે એનું જ લઈશ, સમસ્યા અને એના સમાધાન. બરોબર? તો પ્રેગ્નન્સીમાં કઈ કઈ કોમ્પ્લિકેશન થઈ છે? કોમ્પ્લિકેશન ઇન ધ સેન્સ કેવી કેવી નાની નાની વસ્તુઓ થઈ જાય જે પ્રેગ્નન્સી વગર તમે, કારણ કે આમાં ઘણી વખત શું થાય, થોડું માથું દુખાય તો એ લોકો દોડીને આવી જાય. ખાલી 2 દિવસ પેટ સાફ ના થયું તો ત્રીજા દિવસે કંઈક થઈ જશે કે નહીં જાય. એ નાની નાની તકલીફો કે જે અમને ખબર જ ના હોય પણ એના કારણે ખોટી ચિંતા કરતા હોય. બરોબર? અને બધા તમારા જે પણ ગ્રુપ સર્કલમાં હોય એ લોકોને કહેજો, એ લોકો કોઈને જોઈન્ટ કરવું હોય તો આપણે એમને જોઈન્ટ કરી શકીશું. એ લોકો બીજા મહિનાની અંદર પણ જો કદાચ 2-3 મહિના બાકી હશે તો આ દર મહિને આની આ તમે રિપીટ કરી શકો અને દર વખતે કંઈક નવું જ આવશે. કારણ કે મારા દરેકે દરેક આપણા ઓનલાઈન લાઈવ લેક્ચર હોય છે. લાઈવ લેક્ચરની અંદર એવું ક્યારે નહીં બને એક લેક્ચરમાં મેં જે શીખવાડ્યું છે એ જ તમારું બીજા લેક્ચરમાં રિપીટ થશે. બરોબર? દરેક લેક્ચરમાં કંઈકનું કંઈક નવું આવશે અને જે મારા માઇન્ડમાં આવ્યું ને જે સમયે જે કહી દીધું એ તમારી કિસ્મત. તમે કેટલું ગ્રાસ્પ કરો છો તમારી પોતાની કેપેસિટી ઉપર છે. બાકી આપણે અહીંયા સ્કૂલમાં નથી બેઠા કે ભાઈ આ સિલેબસ આવી ગયો, આ સિલેબસમાં આટલું ભણવાનું છે, હું તમને એટલું જ ભણાવીશ. અહીંયા ભણાવવા નથી બેઠો હું તમને. બરોબર? અહીંયા આગળ હું તમને શીખવવા બેઠો છું. હું એક કોચ છું. ગર્ભ સંસ્કાર કોચનો મતલબ શું છે? કોચ ખાલી શીખવાડી દે. બરોબર? શીખવાડ્યા પછી સામેવાળા કેટલું ગ્રહણ કરે છે અને એની લાઈફમાં કેટલું ઇન્કોર્પોરેટ કરે છે એ કોચ ઉપર ના હોય. કોચનો મતલબ એટલો જ છે કે તમને ખાલી ગાઈડન્સ આપશે. તમે આમ કરો, આમ કરો, આમ કરો. એ ગાઈડન્સ આપ્યા પછી કેવી રીતના કરવું ને ક્યારે કરવું એ બધું પોતાના ઉપર ઇન્ડિપેન્ડન્ટલી હોય. હું 100% તમારો હાથ પકડીને તમને આગળ લઈ જાઉં પણ તમારી ઈચ્છા તો હોવી જોઈએ ને કે મારે આગળ વધવું છે. બરોબર? તો હવે એક એક વાક્યની અંદર દરેકનો પોતાનો અભિપ્રાય મારે જોઈશે. હું નામ બોલું એને પોતાનો અત્યાર સુધીનો આ 3-4 દિવસનો 5 દિવસનો અભિપ્રાય આપવાનો છે. વર્ષાબેનથી ચાલુ કરીએ. બોલો વર્ષાબેન. સર નોલેજ તો સારું આલ્યું પણ ટાઈમ ઓછો હોય એટલે અમુક ટાઈમ ડ્યુટી ઉપર હોય ને અમુક ટાઈમ જમવાનું હોય ને આવી રીતના બધું થોડું સેટિંગ ઓછું થાય મારે તો. તો પછી આપણે એક લેક્ચર ટાઈમ મેનેજમેન્ટ ઇન પ્રેગ્નન્સી લઈ લઈશું. હા પ્રેગ્નન્સીની લઈ અંદર લઈએ. તો આપણું એક લેક્ચર આપણે છે ને પ્રેગ્નન્સીમાં તમે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરી શકો, ટાઈમ મેનેજમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની અંદર એનું એક લેક્ચર આપણે લઈ લઈએ. બરોબર ને? એટલે હા ફરીથી નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. એટલે જ્ઞાન ગમે એટલું સારું હોય પણ જો તમે અમલમાં નહીં મૂકો તો મારા માટે તો કાળા અક્ષર ભેંસ બરાબર. બરોબર ને? એટલે ટ્રાય કરજો, તમે ઇમ્પ્લિમેન્ટ કરો. બરોબર? થેન્ક યુ હા વર્ષાબેન. હા. સંગીતાબેન. સર આ ટાઈમે લેક્ચર આવે અટેન્ડ થાય છે, દિવસના લેક્ચર નહીં અટેન્ડ થતા. દિવસે તો હું લેતો જ નહીં. દિવસે તો ખાલી 2 જ રાત લીધા હતા. આજે કે લીધા છે. તો એટલે આમે એવું રોજ છે, આ ટાઈમે લેતો એટલે આમે મારે આમે મેં બધાને પૂછીને જે સાંજનો ટાઈમ બધાને અનુકૂળ આવે કે સાંજે બધા નવરા પડ્યા હોય અને અત્યારે તમે કદાચ ઊંઘતા ઊંઘીએ જાઓ તો મને વાંધો નથી. બરોબર? એટલે અત્યારે બહુ આ સમય છે ને બધાને અનુકૂળ આવે એટલે એવો છે. એટલે જમી કરીને ઘરવાળાને મને બસ આરામ જમાડી કરીને તમે નવરા પડી ગયા હોય એટલે હવે લગભગ એ પણ બિચારા તમને હેરાન ના કરે. એટલે 8-8:30 પછીનો સમયગાળો લલિતબેન બતાવે છે, જો નહીં હેરાન કરતા. બરોબર? એટલે એ શાંતિથી પડાવે એટલે વાંધો ના આવે. બરોબર ને હિનાબેન? હા તમારા હસબન્ડ તો મારા ખ્યાલથી લેક્ચર ભરવામાં સ્પેશિયલ આવી જતા લાગે છે. ચલો મજા આવશે. હા રેડી છે ને તબિયત પાણી તમારી?
હા એમનું કામ જ છે લેક્ચર લેવું. આપણે એકાદ લેક્ચર એમને ગોઠવી દઈશું આમાં. એ તો ખૂબ સરસ આપે છે. સરસ. તો કયા ટોપિક પર લેશો બોલો, તમે કહી દઈએ, જાહેર કરી દઈએ આજે. હું કોઈ સોર્સ પર્સન નથી. ચોક્કસ જોઈશું ભવિષ્યમાં એકાદ લેવડાવશું. બોલો પાર્વતીબેન. તમે જે લેક્ચર આપો છો એમાં મને મારા હસબન્ડ પ્રમાણે એવું હજમાય છે. એક તો ખુશ રહેવાનું, બરોબર, સરસ, ભગવાનનો આભાર માનવાનો, ગ્રેટ, બને એટલું સારું પુસ્તક સારું વાંચન કરવાનું. સરસ. ત્રણ ટોપિક ને ત્રણ પોઈન્ટ બહુ જ સરસ કીધા છે એમણે. આજે પુષ્પન સંસ્કાર પણ કરાયા. કરાઈ નાખ્યા એમ ને? સરસ, કોંગ્રેચ્યુલેશન. ત્રીજા ચોથા મહિનાની અંદર પુંસવન સંસ્કાર કરાવવામાં આવતા હોય છે અને પહેલા 3 થી 4 મહિનાની અંદર કરાવવાથી ફાયદો એ થતો હોય છે કે એનાથી જૂના જન્મના કોઈ પણ કર્મો લઈ અને જ્યારે બાળકનો આત્મા આપણી અંદર આવે છે એ જૂના જન્મના કર્મોમાં કેટલાક કર્મો એવા હોય છે કે જેની સાથે એના એવા ફળો લઈને આવે છે જેને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ પુંસવન સંસ્કાર દ્વારા અને અને નવા માટે એને તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સરસ, બહુ સારી વાત છે. હવે કોણ રહી ગયું? એક સોનલબેન રહી ગયા, જો કદાચ એક્ઝિટ ના થઈ ગયા હોય તો. હું એ રહી ગઈ છું. બસ, તો સોનલબેન તો એક્ઝિટ થઈ ગયા છે ને કદાચ. બસ 6 જ જણા છીએ આપણે. સરસ. તો પછી ગ્રેટિટ્યુડ ની ચેલેન્જ તો હવે ખબર પડી ગઈ ને પાર્વતીબેન તમને? કઈ સર પૂછવાનું છે? હિનાબેન ને કઈ પૂછવાનું છે? હું બાકી રહી ગઈ. ગ્રેટિટ્યુડ હું ચેલેન્જ નથી બાકી કરી? રહી ગઈ. હા તો બોલે ને તાર. તમારે તો મને એમ કે બહુ વધારે લાંબો ના લેક્ચર આવશે પ્રોફેસર હા. બોલે એટલે. બોલો બોલો. કઈ નહીં, પહેલા આવી એક્ટિવિટી કે ચેલેન્જ નતા તો એમ કઈ એકદમ કરવાની ઈચ્છા ન થતી, પણ હવે ચેલેન્જ આપે છે ને તો એવું લાગે કે ચલો ચેલેન્જ આપ્યો છે એટલે પૂરો કરીએ અને બધી એક્ટિવિટી સારી રીતે કરીએ. બરોબર, એવું. સરસ સરસ. એટલે આમાં છે ને તમે જેટલી પોતાની જાતે નવી એક્ટિવિટી ક્રિએટ કરવાનો પ્રયત્ન કરશો ને એટલું વધારે મજા આવશે. આમાં મેં 1 મહિનાનો ટૂંકો કોર્સ એટલા માટે કર્યો છે કે આ 1 મહિનાની અંદર મારાથી જેટલું મેક્સિમમ તમને આપી શકાય છે ને એટલું હું આપવાનો પ્રયત્ન કરું છું. હજુ હું પ્લાન કરું છું કે મારી ટીમની અંદર હું એક કે બીજા 2 મેમ્બરને લઈ લઉં, તો જો કોઈ બીજા 1-2 સારા મેમ્બર્સ મને મળે તો શું થાય, અમુક એક્ટિવિટીઝ એ લોકો બનાવીને તમને આપે તો તમે શું એંગેજ રહો ને એક્ટિવ રહો. અત્યારે મારી પાસે ટાઈમ નથી હોતો કારણ કે આ જે ગ્રેટિટ્યુડના વિડીયો બનાવવા માટે પણ હું રાત્રે 6 વાગે અહીંયા આવું છું, રાત્રે 10 વાગે ઘેર જઉં છું. બરોબર, 3-4 કલાક મારા વિડીયો બનાવવામાં એમની અંદર સમય મારો જતો હોય છે. એટલે બધી વસ્તુઓ કેવી છે કે જે દ્રષ્ટિથી તમે જોતા હશો ને એના કરતાં બહુ ડિફિકલ્ટ હોય છે કારણ કે જે સમય મારે આમાંથી કાઢી અને આપવાનો, અત્યારે હાલ ઓલરેડી એક લેબર પેશન્ટ આવ્યું છે ડિલિવરી વાળો, એ બહાર બેઠો છે. હવે અત્યારે વચ્ચે હું લેક્ચર બંધ કરી દઉં અને 5-10 મિનિટ તમારે બેસાડું તો પણ તમને એમ લાગે કે એવું છે, અને બાર ઓલા બેઠા છે એમને એમ થતું છે કે સાહેબ શું મિટિંગો કરવા બેઠા છે. એટલે મારે તો બે બાજુથી સાંભળવાનું, ના કરો તો એ સાંભળવાનું, કરો તો ત્યાં સાંભળવાનું. બરોબર, એટલે થોડો સપોર્ટ તમે પણ આપતા રહેજો. બરોબર. સર, ઓકવર્ડ ક્વેશ્ચન છે ગૂગલમાં ગોતવા માટે શું લખવું તો એ થોડું ગ્રુપમાં એટલે કયા ક્વેશ્ચન? લખવું. જે પેલો એ વન હતો એ ઊંધો હતો ને એ ટાઈપનો ગોતવા માટે. હું તમને બધું મોકલી દઉં. હું બધા તમને છે ને વિડીયો લગભગ હવે એવું હશે ને તો રોજ 10 પઝલનો એક વિડીયો મોકલી દઈશ. બરોબર, અને આખો વિડીયો જોશો ને એમાં વચ્ચે પોઝ કરી નાખવાનો, સ્ટોપ કરી નાખવાનો, પછી એનો આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો, પછી બીજો. બધાને મજા આવશે, તમને મજા આવશે, હું ઘણી વખત નવરો બેઠો તો રમતો હોઉં છું, બધાના માટે સરસ છે. બરોબર, એવા અલગ અલગ તમને 3-4 યુટ્યુબ ચેનલો આપી દઈશ કે જે આ રીતના ગર્ભ સંસ્કારના કોર્સ ચલાવે છે ને એ લોકોએ આ બધા વિડીયો ઓલરેડી બનાવેલા છે, ગર્ભ સંસ્કારની ચેનલો જ છે ઓલરેડી. બરોબર, એટલે એને તમે જાતે એક્સપ્લોર કરશો તો પણ વાંધો નહીં. ઓકે, બરોબર. ઓકે, હવે તો કોઈ બાકી નથી. તો છૂટા પડીશું. બરોબર, આજનું લેક્ચર બહુ જ સરસ રહ્યું, ટૂંકું હતું પણ બહુ જ સારું રહ્યું એવું મને લાગે છે. બધાની જે સ્માઇલ છે આટલી બધી રોજ નથી હોતી, આજે તો ફૂલી ફૂલીને બધા હશે છે.
બરોબર. તો હવે કાલે મંગળવાર છે અને કાલે કંઈક નવા ટોપિક ઉપર મળીશું. અને જો તમારે કંઈ બે ટોપિક તો આપણે નક્કી થઈ ગયા છે, એક તો સમસ્યા અને સમાધાન. એટલે કાલે જો એવું હશે તો આપણે એ ટોપિક પર વાત કરશું કે પ્રેગ્નન્સી દરમિયાનની સમસ્યાઓ અને આનું નિરાકરણ કેવી રીતના લાવવું. બરોબર. અને એના પછી એક દિવસ છોડી અને પછી એક દિવસ આપણે એવી રીતના વાત કરશું કે ટાઈમ મેનેજમેન્ટ ઇન પ્રેગ્નન્સી. બરોબર. આ બે ટોપિક ઉપર આપણે લેવાનો પ્રયત્ન કરશું. અને પછી જેમ જેમ હવે કદાચ ડેલી લેક્ચર પોસિબલ હશે તો ડેલી લઈશું, નહીંતર હવે વીકલી 3 વખત લેવાનો પ્રયત્ન કરશું. ઓકે, એક દિવસ છોડીને એક દિવસ. હે ને? એટલે હવે તમે તમારો મેક્સિમમ ટાઈમ ડ્રોઈંગમાં અને જે આપણે એફર્મેશન એક્ટિવિટી આપી છે એ અને જે ડેલી લોગ તમારે આપ્યું છે આખો દિવસનું એ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરો. એમાં જો કોઈ ના ખબર પડતું હોય કે શું કરવું જોઈએ તો મને કાલે લખીને રાખજો, કાલના લેક્ચરમાં મને પૂછી લેજો. હેવ અ ગ્રેટ નાઇટ. હેપી ગર્ભ સંસ્કાર. ગ્રેટ. હેપી ગર્ભ સંસ્કાર.